ગાઈસ તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આ બળદિયો એ મને મારવાની કોશિશ કરી દીકરાએ, એને ઉપાડવા જોઈએ ઘોબા. હવે હું તમને હું કહું, જોજો હમણાં મારે જોજો, હમણાં પડખે જાવ, જોજો 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 જોજો, તમે ખાલી જોજો જોજો, હમણાં હાથ આમ કરું, જોજો. એ નથી મારતો. અને અત્યારે અમે આટી છીએ હાથી કપાસમાં, જોઈ લો, તમે જોઈ શકો છો ગાઈસ, જોઈ લો. આપણે રાપ આકી છે અહીંયા, જો આ બળદ છે આપણા, જો આદમી છે મજૂર કીધો એક. અને આપણે આ કપાસમાં રાપ આકી છે. અને આપણા બ્લોગમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને જેમ બને એમ શેર કરજો મિત્રો. કોમેડી કરવાની છે થોડી થોડી બ્લોગમાં, બિનારીઓ કન્ટિન્યુ. જો આ બે બળદ છે ને એક ઢાંઢો છે, આમાં તમને નહીં દેખાય, માણસ છે પણ ઢાંઢો અડધો કે અમારા ગામમાં કઈ છે. તમને એક વસ્તુ બતાવું, આજે અમારા ખેતરમાં નવું પંક્ષી આવ્યું, તમે કોઈ જોયું હોય તો કોમેન્ટમાં કરજો. જો આ રખડે એ પંક્ષીનું નામ શું છે તો તમે કોમેન્ટમાં નામ લખજો. તમે કઈ જોયું હોય તો જોઈ લો. આ તમે જોઈ શકો છો, જો અહીં રખડે છે એ તમે કોમેન્ટમાં ક્યારેય તમારા ખેતરમાં ક્યાંય તમારી ઘરે ક્યાંય તમે જોયું હોય તો એને નામ એનું કહેજો. આનું નામ શું છે જો આ પંછીનું, જો કેવું છે એની મને સફેદ અને પાછો લાલ પીછા છે. એ જો અમારા બળદ ભેગું રખડે છે, એ અમારો દોસ્તાર છે એટલે જોઈ લો. આ અહીંયા અમારી નંદી છે, કાંઈ ઘટે નહીં એવી, તમે જોઈ શકો છો. અહીંયા નંદી છે, બેકગ્રાઉન્ડ એની મને લોકેશન કાંઈ ઘટે નહીં એવું છે, જોઈ લો, કાંઈ ન ઘટે. હવે બળદ છોડવાનો ટાઈમ હો ગયા, 1:55 થઈ ગઈ, એટલે બળદને હવે ખાવાડવું પડશે ને યાર. આપણે કેમ ખાવા જોઈએ બહાર હોય. હવે અમે થોડુંક ખાઈ આવીને બળદે થોડુંક ખાઈ લઈને યાર. જોઈ લો, આ બોયડી છે, આ બોયડીમાં બોર બહુ આવતા, કોઈને ખાવા હોય તો આવજો. આ વાલ વાવ્યા છે અમે, આ શેઢે વાલ, તો વાલ બાલ ખાવા હોય તો આવજો. ને આ આપણો કપા છે, જોઈ લો. જો આ બળદ મારવા થાય ભાઈ હે ગધડીનું, આપણે થોડુંક સેટું રહેવાય ને કે બ્લોકમાં ઉડાડી દે બાપ. આમાં કંઈ નક્કી ન કહેવાય. એની મૂળ આમાં આપણી અણી નાખે, જોઈ લો તમે. જો ઓલો હાથી બાતી કરે છે. અને ગાઈસ આપણી આઈડીમાં બ્લોક નહીં આવે, એજેસ પરમાન આઈડીમાં બ્લોક આવશે, એને સપોર્ટ કરજો જરી. જો આપણા બળદીની મને જો આ હાકી નીકળું, અહીંયા સુધી હાકી નીકળું ને વાતીને અડધું અહીંયા સુધી. હવે અહીંયા થોડુંક હાંકવાનું છે. હવે એને આમાં બાંધી દઈ બળદને, એટલે ખાઈ લઈ, પછી ખાઈ પીને પછી 2-2:30 વાગે પાછા છોડશું. 2-2:30 વાગે જોડશું ને, જો 2-2:30 વાગે જોડશું, પછી તો ના કલાક 1.5 કલાકમાં હાલી જશે. નજારો કેમ છે બાકી, જો લોકેશન કેમ છે. કોઈને ભાઈ ફોટા પાડવા જવું હોય, કોઈને આવવું હોય તો અહીંયા આવી જવાનું. લોકેશન 1 નંબર, આવતું જ રહેવાનું. આવી કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે, જોઈ લો તમે. જો બળદ ખાવા પીડા છે, જોઈ લો. જાય છે થોડા બોલતા ફાવ્યા છે, થોડા બોલતા નહીં, મુજકે આતા નહીં છે બહુ બોલ. જોલો જાય ને એને બહુ બોલવાનું આવડે છે. એમ આપણે કઈ બ્લોગ બનાવવાનું હોય ને એટલે ન મેળે આવે. જોઈ ટેટકીયા બાંધવા જાય, આમાં કાંટા મોટા છે ને, કાંટામાં બાંધવા જવું પડે બળદને. તો અહીંયા નંદી છે એની મને મસ્ત, એની ફોટા પાડવા હોય તો અહીંયા આવી જવાનું. કાંઈ ઘટે નહીં એવો ફોટા આવે. આપણે ચોકને અમે વા ઝૂંપડે છે ને ના રહેતે છે, અહીંયા રહીએ અમે. નાથી હું અહીંયા આવ્યો છું કેમ કે આમાં હાથી આંકવાનું હતું કંઈ. અને આ જોવું આપણે મિત્ર, શું કહેવાનું છે તારે? એમ કહે છે કે કાંટામાં